કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું। તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 6 સાંજના 6 વાગ્યા અને મેં અત્યારે છે ને આજે 6 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો ગાઈઝ કોઈ મારા જેવું હોય 6 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એ પાછા સાંજના। તો કાંઈ નહીં ગાઈઝ હાલો બ્લોગમાં બન્યા રહેજો। અને અત્યારે જો આપણે છે ને નાહી લીધું છે મસ્ત મજાનું, સરસ મજાનું નાહી લીધું છે, ઘણું બધું કામ મસ્ત આ બધું મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે અને જો પાણી આવે છે, મારી મમ્મી પાણી ભરે છે। તો જો આ નળી ગારાવાળી થઈ ગઈ હોય ને તો એ નળી ધોવે છે ને ઝાડવા છે ને એને પાડી છે અને વાસણ મસ્તના ધોઈ નાખ્યું છે, કામ બધું સરસ મજાનું કરી નાખ્યું છે। તો જો આટલું પાણી આવે છે અમારે નહીં મમ્મી, હજી તો આવ્યું જ છે પાણી જો એટલે આવી રીતના પહેલાં આવશે। ઓલા બગીચામાં રાખ્યું પાણી, આમ તો પાણીની જરૂર નથી, વરસાદે એટલો પાઈ દીધો કાંઈ નહીં તો એમાં જવા દે, ફૂલ ખરીદ્યું જો એક। તો ગાઈસ ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો। પાણીને એવું આપણે ભરી લઈએ, આપણે નાહી લીધું છે અને મારા પપ્પા જો સિમેટિયાથી માલ લઈ આવ્યા છે। તો આમાં છે લગભગ ઘઉં ને આમાં છે ચોખા, દેખાય જ છે અહીંયા। તો સિમેટિયાથી માલ આવી ગયો ઘેરે અને પડી ગઈ છે સાંજ અને જમવામાં શું બનશે શું નહીં। તો ગાઈઝ અત્યારે આવી ગયું છે આપણે બકાલું લેવા મારી મમ્મી ગયા છે અને શું લઈને આવશે એ કંઈ ખબર નહીં। અને 6 વાગી ગયા છે તો રસોઈ પાણી બનાવવા માટે કાંઈક તો કરવું પડશે ને, તો મારી મમ્મી ગયા છે અને જો અત્યારે લાઇટ નહોતી પણ લાઇટ આવી ગઈ। તો ગાઈઝ હમણાં મારી મમ્મી બકાલું લઈને આવે પછી શું બનશે જમવામાં શું ન એ પણ તમને બતાવશું। 6 વાગી ગયા છે સાંજના અને આપણે વિડીયો પણ અપલોડિંગ કરી નાખ્યો છે, એક નાનો શોર્ટ વિડીયો, મોટો નહીં, વ્લોગ નહીં। તો ગાઈઝ હાલો જમવામાં શું બનશે શું નહીં આગળ બતાવશું, આગળની પ્રોસેસ બધી તમને બતાવશું। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। પાણી ભરાઈ ગયું, કામ બધું થઈ ગયું ઘરનું ને 6 વાગે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો। તો ગાઈઝ હાલો જમવામાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ। અને જો રામાયણ ચાલુ થઈ ગઈ 6 વાગી ગયા છે તો ઘરની નહીં હો, મંદિરે હનુમાનજી મહારાજનું મંદિર છે ને તો ન્યા। તો ગાઈઝ ચાલો થોડીક વાર આપણે રામાયણ સાંભળીએ અને રસોઈ પાણી પછી બનાવી। તો રસોઈમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવ્યા છે। 6 વાગી ગયા છે તો શું બકાલામાં છે શું નહીં એ પણ તમને બતાવો, હાલો કન્ટિન્યુ બને રહ્યો બ્લોગમાં। તો બકાલામાં તો છે ને આમાં ભીંડો છે અંદર અને ટમેટા જો અહીંયા દેખાય, કોથળીમાં નથી બહાર કાઢ્યું અત્યારે જે બાકી છે। તો મરચાં લઈ લીધા છે, ભીંડો છે ને ટમેટા છે અને લીંબુ પણ લીધા છે, જો અહીંયા લીંબુ પણ છે અને કેળા લઈ લીધા છે ને બટેટા લઈ લીધા છે। તો ગાઈઝ ચાલો શેનું શાક, તો ગાઈઝ ચાલો આપણે છે ને શાક બનાવી નાખ્યું છે, શાકમાં શું બન્યું છે હું નહીં એ જમવા સમયે તમને બતાવીશ। અને હવે છે ને આપણે આમ બહાર જઈએ છીએ રખડવા, આજ છે ને વરસાદ નથી ને અત્યારે હવે, તો હાલો કેવો મોસમ છે એ તમને બતાવું અને આપણે આમ જઈએ, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગ। ખાસ વરસાદ હતો નહીં જો, તો આ રસ્તો છે ને તો મેં કીધું અત્યારે છે ને આપણે જઈને આટો મારી, મસ્ત જો સાંજનું વાતાવરણ કેવું સરસ મજાનું છે, જો મસ્ત છે, જો જોઈ લો। અને આમાં ક્યાંય દેખાય છે પાણી ભરેલું, એક અમુક જ છે ને ખાબોચિયા ભરેલા છે, ખાડા અમુક જ ભરેલા છે, બાકી તો સાંજનું કાંઈક આવું મસ્ત વાતાવરણ છે અને મજા આવે છે, ઠંડો પવન એવો છે ને વાદળા જો જાય છે આમ, તો વાદળા હાલ્યા જાય છે ઉપરથી, તો વાદળા જો આમ હાલ્યા જાય જો દેખાય છે, તો વાદળા જો આપણે જાય છે આમ અને કેવું મસ્ત અત્યારે દેખાય છે વાતાવરણ, સરસ મજાનું દેખાય છે। અને જો તો જોઈ લો અને હાલો ગાઈઝ હવે છે ને આપણે જઈશું ઘરે જઈને પાછું તમને મળી। તો આવું કંઈક લુક છે અત્યારે મસ્ત સાંજનું, ઘરે જઈને પાછું તમને મળી। કેવું મસ્ત મજાનું લુક અત્યારે સાંજનું થઈ ગયું છે, સરસ મજાનું અને મસ્ત છે ને મજા આવી, જો કેવું મસ્ત પાછળ બધું વાતાવરણ મસ્તનું દેખાય છે અને વાદળા કેવા સરસ મજાના આમ જાય છે। આજ કાંઈ છે નહીં વરસાદ, તો અત્યારે જો આપણે આવ્યા અને છે ને મસ્ત બ્લોગ એ બની ગયો સરસ મજાનો। અને હાલો હવે ઘરે જઈને પાછા તમને મળી, ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો। ને સાંજ પડી ગઈ છે, 7 વાગી ગયા છે ને આપણો બ્લોગ એ મોડો સ્ટાર્ટ કર્યો હતો, 6 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને અત્યારે વાગી ગયા છે 7। અને પછી જો આપણે ગાઈઝ આપણે ઘરે આવી ગયા, મજા આવી ગઈ, બહુ ઠંડો પવન લાગ્યો અને ઘડીક મજા આવી ગઈ ને આપણે ગયા આમ બહાર। તો હમણાં 2 દિવસ વરસાદ વહેરો હતો, ક્યાંય બહાર ન નીકળ્યા હોય તો પછી મેં કીધું હાલો
નીકળી જઈએ અત્યારે બહાર અને થોડીક મજેદાર મસ્ત ઠંડી હવા લઈ આવી. તો ગાઈસ તો ફાઇનલી ગાઈસ આપણે જો અહીંયા આવી ગયા છીએ જમવા માટે. તો જમવામાં શું છે શું નહીં એ પણ તમને બતાવું. હું એક પાછળ રહી ગઈ છું, બાકી બધા જમી લીધું છે. તો ગાઈસ હું અત્યારે રસોડામાં બેઠી છું. મજાની રોટલી બનાવી નાખી છે આપણે, સરસ મજાની સુલે બનાવી છે રોટલી અને છે ને ભીંડાનું શાક છે. તો હાલો ગાઈસ આપણે જમી લઈએ. અને ભીંડો છે છાશવાળો, છાશ નાખીને બનાવ્યો છે ભીંડો, કોરો મરો નથી કીધું. તો આપણે હાલો જમી લઈએ. જમી લીધું છે અને હવે છે ને આપણે વાસણ ધોવાના છે. તો હું અત્યારે નીચે ઓસ્ત્રીની નીચે છું, અહીંયા ફળિયામાં છું. તો અંધારું અંધારું કેટલું છે. તો ગાઈસ હાલો. તો જો ગાઈસ હવે છે ને આ વાસણ ધોઈ નાખીએ ને બધા બેઠા છે. શું છે હા તારે બ્લોગ બનાવવો? શર્માય તો કઈ તારું હાલ જ નહીં એમ. બેઠા છે બધા ને. હું હવે આપણે બધા જમી લીધું છે, વાસણ ધોઈ નાખું અને વાસણ ધોઈને તમને મળે. આપણે જો અત્યારે જમી લીધું છે, ભીંડાનું શાક બનાવ્યું હતું ને રોટલી બનાવી હતી ને છાશ ને એવું હતું. તો આપણે અત્યારે જમી લીધું છે. જો આપણે અહીંયા હવે છે ને વ્લોગને એન્ડ કરી દઈશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય